બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ। બોડેલી તાલુકામાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક બોડેલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.એસ. ગાવિતની અધ્યક્ષતામાં યોજાઈ હતી। રમઝાન ઈદ અને સિંધી સમાજના ચેટી ચંદ પર્વને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. ગાવિત દ્વારા તમામ સમાજના આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજ ફેલાય નહીં તે માટે સતર્ક રહેવું જરૂરી છે। આ બેઠકમાં બોડેલીના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવવાની ખાતરી આપી હતી। પોલીસ દ્વારા પણ તહેવારો દરમિયાન સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ, બોડેલી। આજ રોજ બોડેલી ટાઉનમાંથી મુસ્લિમ આગેવાનો, હિન્દુ આગેવાનો અને સિંધી આગેવાનોને બોલાવવામાં આવ્યા પોલીસ સ્ટેશન ખાતે અને આગામી ઈદનો તહેવાર નિમિત્તે, ચેટીચાંદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી, જેમાં શાંતિનો સંદેશો પાઠવવામાં આવ્યો છે અને આજે સાંજે ડ્રોન મારફતે જે ચેટીચાંદનું જે સરઘસ નીકળવાનું છે તે રૂટ ઉપર ડ્રોનથી સુપરવિઝન કરવામાં આવશે। કયા રૂટથી ક્યાં સુધી જશે સાહેબ? જે રૂટ જે છે સિંધી સમાજનું જે રૂટ છે ચેટીચાંદ નિમિત્તે કાઢશે એ ઝૂલેલાલ મંદિરથી ખત્રી ટીમ પોલીસ સ્ટેશન થઈ, અલીપુરા થઈ અને પરત પાછું મંદિરે જશે।